હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો રહેવાની સવાર થઈ ગઈ છે અને હું જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું. તો અત્યારે વાગ્યા છે 10. તો હું જાઉં છું હવે નાસ્તો કરવા માટે, કેમ કે રવિવારે અમારે થોડો લેસ્ટ હોય, તો રવિવારે થોડો મોડો નાસ્તો થાય. તો અત્યારે વાગ્યા છે 11 અને મેં નાસ્તો કરી લીધો છે. તો આજે વિચાર છે હેર કટિંગ કરાવવાનું, કેમ કે વાર બહુ વધી ગયા છે. તો હું વિચારું છું કે જો આજે ટાઈમ મળશે તો હું હેર કટિંગ કરાવી લઈશ. તો મેં જમી લીધું છે અને હું હવે જાઉં છું હેર કટિંગ કરાવવા માટે. હેર કટિંગ કરાવીને હું આવી ગયો છું ઘરે. તો તમે જોઈ શકો છો તો હું અત્યારે લિફ્ટની રાહ જોઉં છું. અત્યારે વાગ્યા છે રાતના 7:30 અને અત્યારે અમારે ત્યાં વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. સવારનો આ વરસાદ અંધારો હતો, પણ અમને એવું લાગતું હતું કે વરસાદ પડશે, પણ આખો દિવસ વરસાદ આવ્યો જ નહીં. અને જેવો હું નીચે આંટો મારવા ગયો ને અચાનક જ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો, જે હું તમને દેખાડીશ. તમે જોઈ શકો છો કે અત્યારે બહુ જ વરસાદ આવી રહ્યો છે. તો તમે લોકોએ જોયું કે અમારે ત્યાં બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હું હવે જઉં છું મમ્મી પાસે અને જઈને જોઈશ કે મમ્મી શું કરી રહી છે. તો હું હવે જઉં છું મમ્મી પાસે. મમ્મી, હા બોલ બેટા. શું કરેશ? પિક્ચર જોઉં છું. કયું મૂવી જોવેશ? ખબર નહીં બેટા કયું પિક્ચર છે. તો એટલું ઇન્ટરેસ્ટથી જોવેશ ને? સની દેવલનું છે એટલે બેઠે બેઠે જોયા કરું છું. અચ્છા, એવું છે. હા. તો તમે લોકોએ જોયું કે મમ્મી મૂવી જોવે છે, પણ એને ખબર નથી કઈ મૂવી ચાલે છે. તો ચાલો આપણે હવે જઈએ પપ્પા પાસે અને પૂછીએ કે કયું મૂવી જોવે છે. પપ્પા, હા બેટા, શું કરો છો? હિન્દી પિક્ચર જોવું છે. કયું મૂવી જોવો છો? ગદર. તો મમ્મી કેમ એવું કહે છે કે મેં નથી જોયું આ પિક્ચર? પહેલી વાર જોવે છે? વખત જોતી એટલે. અચ્છા, એને ગદા નથી જોયું. તો તમે લોકોએ જોયું કે પપ્પા જે છે તે ગદર મૂવી જોવે છે. તો મમ્મી જે કહેતી હતી સની દેઓલની મૂવી જે છે, તો એ આ ગદર મૂવી છે. તો હું હવે જોઉં છું હાર્દિક પાસે કે તે શું કરી રહ્યો છે. હાર્દિક, હા ભાઈ, શું કરે? ગેમ રમું છું. અચ્છા, ગેમ તો ઘણા સમય પછી રમસ તું. હા, ફ્રી હોય ને તારે રમવું એવું. કઈ ગેમ રમેશ? પબજી. પબજી તો બંધ નથી થઈ ગઈ. ના ના, ઓલી કઈ ઇન્ડિયન ની નીકળી છે ને. બેટરગ્રાઉન્ડ હા જોરદાર રમતો તને શું પેલા? હા. સારું સારું. આજ કોઈ સિરીઝ નથી જોવાની? નહીં આજે કઈ નથી. પતી ગઈ લાગે હે ને બધી? હા. આ શું આ બધું સિક્કા આજુબાજુ તે મૂકી દીધા છે? આ સ્ટાઇલ જોરદાર રાખી છે તાર રમવાની ગેમ. હા, થોડુંક ખંજવાળું આવે છે ને તો. અચ્છા, એટલા માટે જોઈ શકો છો કે આજુબાજુ હાર્દિકે ઓશિકા રાખીને ગેમ રમે છે. તો તમે લોકોએ જોયું કે હાર્દિક જે છે તે ગેમ રમતો હતો. તો હવે અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અને આજે રવિવાર છે, તો વિચારીએ છીએ કે આજે બહાર થોડું માઇન્ડ ફ્રેશ કરવા માટે જઈએ. હું અત્યારે લિફ્ટમાં છું અને લિફ્ટમાંથી હું નીચે બેઝમેન્ટ પાર્કિંગમાં જઉં છું અત્યારે. તો અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને આજનો દિવસ પૂરો થઈ ગયો છે. રવિવાર ક્યારે પતી જાય કંઈ ખબર જ પડતી નથી. અને આજે પૂજાને કમિટમેન્ટ કરી હતી કે એને હું મૂવી જોવા લઈ જઈશ, બટ અનફોર્ચ્યુનેટલી એની તબિયત થોડી ખરાબ થઈ ગઈ. મીન્સ કે એને માથું દુખતું હતું, એટલે પછી અમે આજે જે મૂવી જોવાનો પ્લાન હતો તે પછી કેન્સલ કર્યો. બટ નેક્સ્ટ ટાઈમ મીન્સ કે નેક્સ્ટ સન્ડે અમે પાક્કો જઈશું મૂવી જોવા માટે. તો આજનો દિવસ સવારે લેટ મીન્સ કે 10 વાગે ઉઠ્યો હતો અને પછી નાસ્તો કર્યો. નાસ્તો કરી પછી જમવાનો ટાઈમ થઈ ગયો, પછી જમી લીધું, પછી રેસ્ટ કર્યો અને સાંજ પડી ગઈ. તો દિવસ પતતા ખબર ના પડી ક્યારે રવિવાર જતો રહે છે. અને રિયલી એવું થાય છે કે શનિવારનો દિવસ હોય છે ને તો બહુ મજા આવે છે કે કાલે રજા છે, તો રાતે મોડા સુધી મૂવી જોવાનું છે અને બીજા દિવસે મોડું ઉઠવાનું છે. અને પછી રવિવારની સાંજ આવે છે એટલે પાછું રૂટીન વર્ક થઈ જાય છે કે કાલે પાછું ઓફિસ જવાનું, પાછું રવિવાર માટે રાહ જોવાની. તો આવું જ રહે છે. પણ આજનો દિવસ રિયલી બહુ સારો હતો અને બહુ મજા આવી. આજનો દિવસ ક્યારે પૂરો થઈ ગયો કે ખબર ના પડી. અને બીજું કે હજી પણ રાતના 11:30 થયા છે અને અત્યારે નીચે ગબ્બરનું કામ અમારે હજી ચાલુ જ છે. હવે રહ્યા છે નવરાત્રિના બહુ થોડા દિવસો અને એ દિવસોમાં ગબ્બર રેડી કરવાનો છે. તો કાલે હું તમને મારો ગબ્બરનું જે કામ જે છે ક્યાં સુધી પહોંચ્યું તે હું દેખાડીશ. તો હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે, તો હવે અમે લોકો સૂઈ જઈશું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો અમારી ચેનલને આવી રીતે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો તમે અમારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ છો તો ચેનલના બેલ આઇકોનને પ્રેસ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય બહુચર.